ચોથું છે 1 પ્લસ સેક એ છેદમાં સેક એ બરાબર અહીંયા જમણી બાજુ છે સાઇન વર્ગ એ છેદમાં 1 માઇનસ કોસ એ. એક સૂચના છે ડાબી બાજુ અને જમણી બાજુનું અલગ અલગ સાદું રૂપ આપવાનું છે. મતલબ અત્યાર સુધી આપણે ડાબી બાજુ લીધી અને જવાબમાં જમણી બાજુ લાવ્યા, બસ એ રીતે નથી. હવે ડાબી બાજુનું અલગ સાદું રૂપ આપવાનું, એનો જે જવાબ આવે એ, અને જમણી બાજુનું અલગ સાદું રૂપ આપશું, એનો જે જવાબ આવે, બંને સરખા હોવા પડે. બરોબર, ખાસ. ચાલો જોઈએ. હવે પહેલાં ડાબી બાજુ લઈએ. તો ડાબી બાજુ બરાબર અહીંયા આપેલું છે 1 પ્લસ સેક એ છેદમાં આપેલું છે સેક એ. સાઇન અને કોસમાં આપણે ફેરવીએ છીએ બને ત્યાં સુધી. બરોબર, તો અહીંયા એ જ કરશું. 1 પ્લસ સેક એ છે એને શું લખી શકાય? સેક. એ કોસનું વ્યસ્ત છે એટલે 1 અપોન એટલે કે છેદમાં 1/છેદમાં કોસ એ આ રીતે લખી શકાય. એના છેદમાં સેક એ ને લખી શકાય 1/છેદમાં કોસ એ. બરોબર. ચાલો હવે અહીંયા આપણે છેદમાં 1 મૂકીને ચોકડી ગુણાકાર અંશમાં કરીએ. તો અહીંયા શું થશે? ડાબી બાજુ બરાબર cos a into 1 એટલે cos a, ત્યાર પછી પ્લસ 1 into 1 એટલે 1 છેદમાં cos a ગુણ્યા 1 એટલે cos a, અને હજી એના છેદમાં 1/છેદમાં cos a. આ રીતે છે. અહીંયા લખીએ વ્યવસ્થિત ડાબી બાજુ બરાબર. ચાલો હવે જો છેદનો છેદ અંશમાં જાય એટલે આ cos a અંશમાં જાય, આ cos a છેદમાં આવે તો છેદના અંશ એ છેદમાં cos a અને અંશના cos a છેદના cos a બધા કેન્સલ થાય. ટૂંકમાં સૌથી છેલ્લું અને બીજું આમાં cos a સરખું છે એટલે કેન્સલ થાય. વધે એ લખીએ ડાબી બાજુ બરાબર અંશમાં વધે છે cos a પ્લસ 1 cos a પ્લસ 1, છેદમાં વધે છે 1 તો છેદમાં 1 વધે એ આપણે નથી લખતા, તો આ મળી આપણને ડાબી બાજુ cos a પ્લસ 1. ચાલો હવે જમણી બાજુ સાઇન વર્ગ a એના છેદમાં 1 માઇનસ cos a એવું આપેલું છે, તો જમણી બાજુ આપણે લઈએ. સાઇન વર્ગ a છેદમાં 1 માઇનસ cos a, તો છેદમાં આવશે 1 માઇનસ cos a. બરોબર. ચલો હવે જે જવાબ આપણે લાવવાનો છે એ કોસમાં લાવવાનો છે, એટલે આપણને જે અંશમાં સાઇન આપ્યું ને એને આપણે કોસમાં ફેરવવાનું છે. તો એક નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. કયું નિત્યસમ છે? સાઇન વર્ગ a પ્લસ કોસ વર્ગ a બરાબર 1. હવે આમાં આપણે સાઇન વર્ગ એને કરતા બનાવીએ તો શું થાય? 1 ત્યાર પછી આ જમણી બાજુ આવે એટલે માઇનસ કોસ વર્ગ એ આવું બને. આ નિત્યસમનો આપણે ઉપયોગ કરવાનો છે અહીંયા. બરોબર. જે અંશમાં સાઇન વર્ગ એ દેખાય છે તો સાઇન વર્ગ એ બરાબર આપણે લખવાનું છે 1 માઇનસ કોસ વર્ગ એ. તો જમણી બાજુ બરાબર અંશમાં આવશે 1 માઇનસ કોસ વર્ગ એ છેદમાં આવશે 1 માઇનસ કોસ એ. ચાલો હવે શું કરવાનું છે આપણે? આ જે 1 છે 1 માઇનસ કોસ વર્ગ એને આપણે આ રીતે લખી શકીએ. જમણી બાજુ બરાબર આ જે 1 છે એને હું લખી શકું 1 અને એનો વર્ગ 1નો વર્ગ માઇનસ અહીંયા આવે કોસ વર્ગ એ અને છેદમાં આવે 1 માઇનસ કોસ એ. આ રીતે. શું કામ? કારણ કે આનાથી આપણે એક નિત્યસમ હજી આગળ લખી શકીએ. કયો નિત્યસમ છે? તો કે a વર્ગ માઇનસ b વર્ગ આવું હોય તો પહેલા કૌંસમાં a માઇનસ b, બીજામાં a પ્લસ b. જો પ્લસ પહેલા લખો તો માઇનસ વાળો કૌંસ પછી લખવાનો. બરોબર. તો આ પહેલા પદનો વર્ગ a એટલે 1 છે, માઇનસ b એટલે કોસ a બીજા પદનો વર્ગ. તો પહેલું માઇનસ બીજું ને પહેલું પ્લસ બીજું, બસ આ રીતે લખી શકાય. તો હવે એ લખીએ. જમણી બાજુ બરાબર પહેલા કૌંસમાં આવે 1 માઇનસ કોસ a, બીજા કૌંસમાં આવે 1 પ્લસ કોસ a અને છેદમાં આવશે
1 માઇનસ કોસ એ. હવે એના ફરતે આપણે કાઉન્સ કરી નાખીએ એટલે શું થશે? ઉપર 1 માઇનસ કોસ એ એ કેન્સલ થાય, નીચે 1 માઇનસ કોસ એ કેન્સલ થાય. એટલે હવે શું વધ્યું? 1 પ્લસ કોસ એ વધ્યું. જમણી બાજુ બરાબર 1 પ્લસ કોસ એ આવવું વધ્યું. અને આપણે આ રીતે લખી શકીએ, વચ્ચે પ્લસ છે એટલે કે જમણી બાજુ બરાબર કોસ એ પ્લસ 1. બરોબર. તો જો ડાબી બાજુ અને જમણી બાજુ આ બંનેના જવાબ આપણને મળે છે કોસ એ પ્લસ 1. બરોબર. તો હવે આપણે લખી શકીએ કે તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ. અહીંયા આપણો દાખલો પૂરો થયો. બરોબર. શું કર્યું આપણે? સૌથી પહેલાં સેક એ સ્વરૂપમાં હતું એને આપણે કોસના સ્વરૂપમાં ફેરવું. અહીંયા ચોકડી ગુણાકાર કર્યો અંશમાં, છેદમાં 1 અપોન કોસ એ, એકના છેદમાં કોસ એ કર્યું. એટલે અહીંયા સૌથી છેલ્લું કોસ એ અને અંશના છેદમાં જે કોસ એ છે એ છેદનો છેદ અને અંશનો છેદ બંને કેન્સલ થાય. એટલે વધે કોસ એ પ્લસ 1, છેદમાં 1 આપણે નથી લખતા. એટલે ડાબી બાજુ મળી કોસ એ પ્લસ 1. એવી જ રીતે જમણી બાજુ હતું સાઇન વર્ગે છેદમાં 1 માઇનસ કોસ એ. તો આપણે આ નિત્યસમનો ઉપયોગ કર્યો, સાઇન વર્ગે પ્લસ કોસ વર્ગે બરાબર 1. એના ઉપયોગથી સાઇન વર્ગે બરાબર આપણે લખી શકીએ 1 માઇનસ કોસ વર્ગે. એને આ રીતે આપણે લખવાનું છે. એટલે 1 માઇનસ કોસ એ 1 પ્લસ કોસ એ થશે આ નિત્યસમ દ્વારા. 1 માઇનસ કોસ એ અંશ અને છેદમાં કેન્સલ થાય તો વધે 1 પ્લસ કોસ એ, જેને આપણે કોસ એ પ્લસ 1 કહી શકીએ. એટલે અહીં આપણી ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થઈ તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ આવશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 5. નિત્યસમ કોસેક વર્ગ એ બરાબર 1 પ્લસ કોટ વર્ગ એ નો ઉપયોગ કરીને કોસ એ માઇનસ સાઇન એ પ્લસ 1 છેદમાં કોસ એ પ્લસ સાઇન એ માઇનસ 1 બરાબર કોસેક એ પ્લસ કોટ એ સાબિત કરો. આપણે આ નિત્યસમનો ઉપયોગ કરીને આ સાબિત કરવાનું છે. બરોબર. સૌથી પહેલા આપણે શું કરીશું કે આ ડાબી બાજુ બરાબર ને આ સાબિત કરવાનું છે. આપણે ડાબી બાજુ બરાબર આ જમણી બાજુ આપેલી છે તો ડાબી બાજુ લઈ લઈએ. ડાબી બાજુ બરાબર અહીંયા છે કોસ એ માઇનસ સાઇન એ પ્લસ 1 છેદમાં કોસ એ પ્લસ સાઇન એ માઇનસ 1. ચલો હવે શું કરવાનું છે? આપણે બરાબરની જમણી બાજુ જોશો તો કોસેક ને કોટ સ્વરૂપમાં બધું આપેલું છે, જે આપણે ટૂંકમાં લાવવાનું છે એ. હવે અહીંયા જોશો તો આપણે સાઇન કોસમાં તો આપેલું જ છે. કદાચ અહીંયા કોઈક બીજી ટેન કે એમાં આપ્યું હોત ટેન કોટ તો આપણે એને સાઇન કોસમાં કન્વર્ટ કરે, પણ અહીંયા તો આપેલું છે. હવે શું કરીશું? આપણે આપણી પાસે પહેલા છે અહીંયા કોસ. આપણે કોસેક અને કોટ લાવવું છે. તો જો અહીંયા છે કોસ, આ કોસ જે છે એના છેદમાં સાઇન હોય તો બને કોટ, જે આપણે લાવવાનું છે એવું જવાબમાં. ત્યાર પછી અહીંયા તો સાઇન છે, પછી અહીંયા છે 1, તો 1ના છેદમાં સાઇન એ હોય તો એને આપણે કહી શકીએ કોસેક એ. જે આપણે લાવવાનું છે એની નજીક પહોંચવા માટે આપણી પાસે જે પદ છે, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અંશમાં, એવી જ રીતે છેદમાં પહેલું, બીજું અને ત્રીજું જે પદ છે એ દરેક પદને આપણે સાઇન એ વડે ભાગવા પડશે. બરોબર. તો આપણે જે કંઈ લાવવાનું છે ને એની નજીક ક્યાંક પહોંચી શકીએ એમ ટૂંકમાં. એને આમ દેખાતું હોય એવું કંઈક લાવી શકીએ. તો સૌથી પહેલાં તો છે અહીંયા કોસ એ, તો એને આપણે સાઇન એ વડે ભાગીએ તો કોસ એના છેદમાં સાઇન એ થઈ જાય. એવી જ રીતે અહીંયા સાઇન એને સાઇન વડે ભાગીએ, કોઈ એકને આપણે ભાગશું એટલે દરેકને ભાગવા પડશે. બરોબર. પ્લસ 1ને પણ સાઇન એ વડે ભાગીએ એટલે 1ના છેદમાં સાઇન એ આવશે. એવું જ અહીંયા છેદમાં થશે, દરેક પદને સાઇન એ વડે ભાગવાના છે એટલે કોસ એને પણ આપણે સાઇન એ વડે ભાગીએ, પ્લસ સાઇન એને સાઇન એ વડે ભાગીએ અને માઇનસ 1ને પણ સાઇન એ વડે ભાગવાનું છે આમાં. ચાલો હવે
અહીંયા બરાબર. હવે કોસના છેદમાં સાઈન એટલે કોટ એ થઈ જશે. તો એ રીતે લખીએ આગળ. ડાબી બાજુ બરાબર અંશમાં છે કોટ એ, કોસના છેદમાં સાઈન એટલે થઈ જશે કોટ એ. ત્યાર પછી માઇનસ સાઈન એના છેદમાં સાઈન એ. તો આ તો અંશ અને છેદમાં સાઈન એ કેન્સલ થઈ ગયા, તો 1 વધે, બરોબર. એટલે -1 આવું આવશે. ત્યાર પછી પ્લસ અહીંયા છે 1ના છેદમાં સાઈન એ, 1ના છેદમાં સાઈન તો એ થશે કોસેક, એટલે આમાં આવશે કોસેક એ. ત્યાર પછી હવે છેદમાં લખવાનું છે એ રીતે, કોસના છેદમાં સાઈન તો અહીંયા કોટ એ પ્લસ સાઈનના છેદમાં સાઈન કેન્સલ, તો 1 માઇનસ 1ના છેદમાં સાઈન તો કોસેક એ, એટલે કોટ એ પ્લસ 1 માઇનસ કોસેક એ એવું આવશે. કોટ એ પ્લસ 1 માઇનસ કોસેક એ, આ રીતે, બરોબર. ચલો હવે ડાબી બાજુ બરાબર કોટ એ. ત્યાર પછી પહેલા લખું છું આને આગળ પ્લસ કોસેક એ ને, ત્યાર પછી આ -1 ને આપણે પાછળ લખીએ છેદમાં, એવું જ અહીંયા કરીએ કોટ એ માઇનસ કોસેક એ પ્લસ 1. ખાસ યાદ આપણે હવે એ રાખવાનું છે કે અંશમાં જે -1 છે, બરોબર, એમાં માઇનસ પછી જે 1 છે એની જગ્યાએ હવે આપણને જે રકમમાં સૂચના આપેલી છે ને એ નિત્યસમનો ઉપયોગ કરવાનો છે ખાસ, બરોબર. કઈ રીતે એ આપણે જોઈએ. નિત્યસમ જે છે એ છે કોસેક વર્ગ એ મારા કોસેક વર્ગ એ બરાબર 1 પ્લસ કોટ વર્ગ એ. નિત્યસમ જે છે એ કંઈક આવો છે, કોસેક વર્ગ એ બરાબર 1 પ્લસ કોટ વર્ગ એ. આપણે આ કોટ વર્ગ એ જે પ્લસ છે એને ડાબી બાજુ લાવીએ એટલે શું બનશે, કોસેક વર્ગ એ માઇનસ કોટ વર્ગ એ બરાબર 1. તો આ જે છે આનો ઉપયોગ કરવાનો છે, જે આની જ ઉપરથી આવ્યો. આ જે છે એ રકમમાં આપેલો છે, બરોબર, અને આ જે છે એ આપણે એના ઉપરથી લાવ્યા છે. તો એ અહીંયા 1ની જગ્યાએ લખવાનું છે, ખાસ ધ્યાન રાખજો. અંશમાં જે 1 આપેલા છે એની જગ્યાએ. તો આગળ ડાબી બાજુ બરાબર કોટ એ એમ નામ પ્લસ કોસેક એ એમ નામ માઇનસ, ત્યાર પછી હવે જે 1 મૂકેલો છે આ 1 એની જગ્યાએ આપણે આ લખવાનું છે. એટલે આ માઇનસની નિશાની હવે 1ની જગ્યાએ આ નિત્યસમ લખવાનો છે, એટલે કાઉન્સ કરીને આપણે લખશું. એટલે કાઉન્સમાં આવશે કોસેક વર્ગ એ માઇનસ કોટ વર્ગ એ 1ની જગ્યાએ. ત્યાર પછી છેદમાં જે આપેલું છે એમ નામ કોટ એ માઇનસ કોસેક એ પ્લસ 1. ચાલો હવે અહીંયા કાઉન્સમાં જોવાનું છે કોસેક વર્ગે માઇનસ કોટ વર્ગે. તો આ એ વર્ગ માઇનસ બી વર્ગ એવું છે, એક કાઉન્સમાં એ માઇનસ બી, બીજા કાઉન્સમાં એ પ્લસ બી, આ રીતેનું. તો જોઈએ, ચાલો ડાબી બાજુ બરાબર અહીંયા છે કોટ એ પ્લસ કોસેક એ માઇનસ, હવે આ જે નિત્યસમ છે એ આપણે લખવાનો છે કાઉન્સની અંદર. પહેલા કાઉન્સમાં શું આવે, એ માઇનસ બી એટલે કે કોસેક એ માઇનસ કોટ એ આવું આવશે પહેલા કાઉન્સની અંદર. બીજા કાઉન્સમાં શું આવશે, કોસેક એ પ્લસ કોટ એ, આ રીતે. અને આના છેદમાં આવશે કોટ એ માઇનસ કોસેક એ પ્લસ 1, આ રીતે. આપણે ક્યાંથી લાવ્યા, આ 1 હતા એની જગ્યાએ મૂક્યું નિત્યસમ ઉપરથી. આ છે એ વર્ગ માઇનસ બી વર્ગ, તો એક કાઉન્સમાં એ માઇનસ બી, બીજા કાઉન્સમાં એ પ્લસ બી આવું આવે.
હવે શું કરવાનું છે, જો અહીંયા હું કાઉન્સ કરી નાખું તો આ જે કાઉન્સની આગળ છે આ છે આપણું પહેલું પદ, પછી માઇનસ કરીને આ છે આખું આપણું બીજું પદ. જો બંને કાઉન્સ વચ્ચે કોઈ પ્લસ કે માઇનસ નથી અહીંયા, એટલે એ ગુણાકાર છે, મતલબ આ એક આખું પદ છે. આ મોટો કાઉન્સ રહ્યો એ એક આખું પદ છે અને આ એક આખું પદ છે, એટલે બે જ પદ આપ્યા છે અંશમાં. આવડી મોટું લાંબુ છે પણ બે જ પદ છે. પહેલું પદ છે માઇનસ આ મોટા કાઉન્સ વાળું બીજું પદ છે. આ બે પદમાંથી આ પ્લસ વાળો કાઉન્સ સરખો છે. જો વચ્ચે પ્લસ હોય તો આગળ પાછળ તમે લખી શકો કોસેક એ પ્લસ કોટ એ કરી શકો અથવા કોટ એ પ્લસ કોસેક એ કરી શકો. તો અહીંયા એ રીતે છે. તો એવું લાગે તો આપણે પહેલા એમ લખી નાખીએ, બરોબર. ચાલો ડાબી બાજુ બરાબર અહીંયા તે પ્લસ છે, તો આને આપણે એવી રીતે વ્યવસ્થિત, જો આને ન લખવું હોય તો આને વ્યવસ્થિત ગોઠવીએ. તો એક કામ કરીએ કે આ જેમ છે એ મુજબ આને લખીએ કોસેક એ પ્લસ કોટ એ લખીએ. આને કોસેક એ પ્લસ કોટ એ. ત્યાર પછી માઇનસ અને બીજા પદમાં પહેલા માઇનસ આવશે ને ફરી પાછું પ્લસ વાળો કાઉન્સ આવશે. મોટા કાઉન્સની અંદર પહેલા માઇનસ વાળો કાઉન્સ કોસેક એ માઇનસ કોટ એ. ત્યાર પછી હવે પ્લસ વાળો કાઉન્સ કોસેક એ પ્લસ કોટ એ. આ રીતે. અને હવે આખાના છેદમાં શું આપેલું છે, કોટ એ માઇનસ કોસેક એ પ્લસ 1. તો એ લખીએ કોટ એ માઇનસ કોસેક એ પ્લસ 1. ચાલો હવે આ અને આ બંનેમાં આ પહેલું પદ છે માઇનસ આ આખું બીજું પદ છે. આ બંનેમાંથી આ પ્લસ વાળો કાઉન્સ જે છે એ કોમન નીકળશે, સામાન્ય નીકળે, બરોબર. તો શું થશે, ડાબી બાજુ બરાબર જે સામાન્ય કાઉન્સ છે એ લખું છું, જે છે કોસેક એ પ્લસ કોટ એ. આટલું આપણે સામાન્ય કાઢેલું છે, સામાન્ય કાઢી લીધું. એટલે હવે અહીંયાથી આટલું સામાન્ય નીકળ્યું તો વધે 1. જે વધે એને આપણે કાઉન્સમાં લખીએ છીએ. એટલે હવે છગડિયા કાઉન્સમાં એને લખીએ 1 વધે. ત્યાર પછી માઇનસ, હવે મોટા કાઉન્સની અંદર આટલું વધશે કોસેક એ માઇનસ કોટ એ. બીજો કાઉન્સ હતો એ તો અહીંયા સામાન્ય બહાર નીકળી ગયો, યાદ રાખજો. આ જે છે આ કાઉન્સ અને અહીંયા જે આ કાઉન્સ છે એને આપણે સામાન્ય બહાર કાઢેલો છે. એટલે આ કાઉન્સ નીકળી જાય ને તો એની જગ્યાએ શું વધે, 1 વધે. બધું નીકળી જાય તો 1 વધે, 0 નહીં વધે, યાદ રાખજો ખાસ. એટલે 1 વધ્યો. ત્યાર પછી આવ્યો માઇનસ, પછી મોટા કાઉન્સમાં આ માઇનસ વાળો કાઉન્સ જે હતો એ વધે, એટલે એ લખ્યું કોસેક એ માઇનસ કોટ એ, એટલું જ વધે. પ્લસ વાળું હતું એ અહીંયા નીકળી ગયું છે સામાન્યમાં બહાર, બરોબર. એટલે આટલું આવશે. આગળ જોઈએ હવે છેદમાં શું આવશે, છેદમાં કોટ એ માઇનસ કોસેક એ પ્લસ 1 આટલું આવશે. આને વ્યવસ્થિત રીતે લખી નાખીએ અહીંયા. ચાલો હવે સાદું રૂપ પહેલા આપી દઈએ. અહીંયા ડાબી બાજુ બરાબર કાઉન્સ ખોલી નાખીએ. આટલું તો એમનામ આવશે કોસેક એ પ્લસ કોટ એ, આટલું એમનામ આવશે. આગળ બીજા કાઉન્સમાં શું આવશે 1. ત્યાર પછી કાઉન્સ ખોલીએ એટલે માઇનસ કોસેક એ માઇનસ માઇનસ પ્લસ કોટ એ, આટલું આવશે, બરોબર. ફરીવાર આપણે આ જે કાઉન્સ છે મોટો કાઉન્સ એને ખોલી નાખ્યો છે એટલે 1 માઇનસ કોસેક એ માઇનસ માઇનસ પ્લસ કોટ એ. કાઉન્સની બહાર માઇનસ હોય તો દરેકની નિશાની બદલાઈ જાય, પ્લસ હોય એ માઇનસ થઈ જાય, માઇનસ હોય એ પ્લસ થઈ જાય, બરોબર. છેદમાં જે હતું એ એમનામ આવશે કોટ એ માઇનસ કોસેક એ પ્લસ 1 આ રીતે.
હવે આ જે કાઉન્સ છે અંશમાં ઈ અને નીચે જે છેદમાં આપેલું છે ઈ, આ તમે જુઓ ને તો બંને એક જ વસ્તુ છે, બસ આગળ પાછળ લખેલા છે, બરોબર. પેલા કોટ એ કેવા છે પ્લસ, તો જો પ્લસ કોટ એ, કોસેક એ માઇનસ છે તો માઇનસ કોસેક એ, 1 છે એ પ્લસ છે તો +1, એટલે આ બંને એક જ છે. વ્યવસ્થિત રીતે લખી નાખીએ, કોઈ પણ એક રીતે લખીએ. છેદમાં જેમ આપેલું છે એમ અહીંયા લખીએ આપણે અંશમાં, બરોબર. એટલે હવે પછીનું સ્ટેપ શું આવે? ડાબી બાજુ બરાબર અંશમાં આવે કોસેક એ પ્લસ કોટ એ, ત્યાર પછી કાઉન્સની અંદર આવશે કોટ એ માઇનસ કોસેક એ +1. છેદમાં જેમ આપ્યા છે બસ ઈ જ ક્રમમાં અંશમાં ઈ કાઉન્સને લખેલો છે, બરોબર. છેદમાં છે કોટ એ માઇનસ કોસેક એ +1. બરોબર. તો આ બંને કાઉન્સ જે છે એ એક્ઝેક્ટ સરખા છે એટલે કેન્સલ થશે અંશ અને છેદમાંથી. તો ડાબી બાજુ બરાબર કોસેક એ પ્લસ કોટ એ આવું આવશે. તો આપણને જે મેળવવાનું હતું એની જમણી બાજુ શું હતું? કોસેક એ પ્લસ કોટ એ, બરોબર. તો આ થશે આપણી જમણી બાજુ. તેથી ડાબી બાજુ બરાબર જમણી બાજુ. મોટો અને અઘરો બંને છે દાખલા, આના સ્ટેપ પણ મોટા છે દરેકના, બરોબર. કોસેક અને કોટ સ્વરૂપમાં લાવવાનું છે એટલે સૌથી પહેલા આપણે જે કંઈ પદ આપ્યા છે કોસની અંદર, સાઇનની અંદર, પછી આ એકમાં દરેકને સાઇન એ વડે આપણે ભાગ્યા, એટલે હવે પછીના પદ છે એ કોટ અને કોસેકના સ્વરૂપમાં આપણને મળશે, બરોબર. અહીંયા આ જે પદ છે એની પછીનું આ જે સ્ટેપ છે એમાં ફક્ત ગોઠવેલા છે કે આ -1 ને પાછળ લીધો, +1 ને પાછળ લીધો, એટલે કોટ અને કોસેક સ્વરૂપ જે છે એને આગળ લખેલા છે. ત્યાર પછી નિત્ય સમ આપણને વાપરવાનો કીધો છે રકમની અંદર. અહીંયા કોસેક વર્ગે બરાબર 1 પ્લસ કોટ વર્ગે. તો એના ઉપરથી આપણે એવું લખી શકીએ કે કોસેક વર્ગે માઇનસ કોટ વર્ગે બરાબર 1. તો અહીંયા જે 1 છે આ 1 એની જગ્યાએ આપણે એ મૂકેલું છે, એટલે ખાસ તો આગળ માઇનસ છે એટલે કાઉન્સ કરીને એ મૂકવાનું છે નિત્યસમ, બરોબર. આ નિત્યસમ છે એ a વર્ગ માઇનસ b વર્ગ છે, એટલે કે એક કાઉન્સમાં a માઇનસ b લખાય, એક કાઉન્સમાં a પ્લસ b લખાય. a એટલે કોસેક a, b એટલે કોટ a છે. એટલે એ નિત્યસમનું સાદું રૂપ આપેલું છે. બંનેમાંથી કોસેક a પ્લસ કોટ a સામાન્ય નીકળે છે. એટલે હવે પછીના સ્ટેપમાં એને સામાન્ય લખેલા છે. આ ઈનું ઈ સ્ટેપ ફરીવાર લખેલું છે, ભૂલ ન પડે એટલે. બંનેને સામાન્ય અહીંયા લખેલા છે. ત્યાર પછી આ બંનેમાંથી સામાન્ય બહાર નીકળે તો અહીંયા વધે 1. આ પહેલું પદ છે ને આખો મોટો કાઉન્સ બીજું પદ છે, એટલે પહેલા પદમાંથી બધું સામાન્ય નીકળે તો 1 વધે. ત્યાર પછી આ માઇનસ. હવે આ જે બીજું પદ છે એમાંથી આ પહેલો કાઉન્સ જે છે ખાલી એટલું જ વધશે, બીજો કાઉન્સ સામાન્ય બહાર કાઢી લીધો છે. છેદમાં જે હતું એમનામ જ આવશે છેક સુધી, કોટ એ માઇનસ કોસેક એ +1, બરોબર. હવે પછી આ કાઉન્સ આપણે ખોલવાનો છે, જે મોટો કાઉન્સ છે એ આગળ જે કોમન કાઢ્યું એમનામ. હવે કાઉન્સ ખોલીએ તો શું આવશે? 1. ત્યાર પછી કાઉન્સની બહાર માઇનસ હોય એટલે દરેકની નિશાની ખાસ બદલાશે, એટલે આવે 1 માઇનસ કોસેક એ પ્લસ કોટ એ. એટલે છેદ અને અંશ એની અંદર અંશમાં આ કાઉન્સ અને છેદ જે છે એ એક્ઝેક્ટ સરખા છે, ખાલી આપણે અલગ અલગ આમાં લખેલા છે. જો ખાલી ગોઠવવાના છે વ્યવસ્થિત. એટલે હવે પછીના સ્ટેપમાં એને વ્યવસ્થિત ગોઠવી અને પછી અંશ અને છેદમાં એ બંને કાઉન્સ કેન્સલ કર્યા છે. જે વધ્યું એ જ આપણી જમણી બાજુ હતી, જે આપણે સાબિત કરવાની હતી અથવા જવાબમાં લાવવાની હતી, બરોબર.